તો ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. આજે આપણે ઉઠી ગયા 8 વાગે, કેમ કે હવેથી આપણે રાખી દીધી આઈટીઆઈ રજા. ઠીક આવતા મંગળવાર સુધી, સીધું આપણે બુધવારે જવાનું છે. એવું હમણાં ભાઈના લગ્ન છે અને મેં થોડુંક ઘરે કામ હતું આપણે ઘરે. કાલ પછી પાછું ગોંડલ જવાનું છે, એવું બધું છે. એટલે મેં તો આજથી રજા મૂકી દઈ. પછી તો આપણે મંગળવારે જો કે જાત, પણ મંગળવારે આમ રાજકોટ જવાનું આપણે. તો એ સાહેબને કહેતા હતા કે જવાનું. મેં સાહેબ એવું તો અમે નવરાય નથી, હવની રીતે અહીંયા ક્યાંય પહોંચવું. તો મેં કીધું કાંઈ આવું છે નહીં, આપણે તેદી રજા રાખી દીધું કે તેદી આપણે લગ્ન પછી ભાઈના એટલે થોડું ઘણું કામ હોય તો એવું બધું હોય, એવું બધું છે. તો એ રજા રાખી દીધી આપણે. હવે સીધું જવાનું આપણે બુધવારે જઈને તમને પછી બુધવારે જાય પછી શું હોય. જો કે જવાનું મન તો નહીં થાય આપણે, કેમ કે આરા એટલી થાય જવાની. તો પહેલાં એટલા દીની રજા પડશે, જીતી અઠવાડિયું ગણી લો તો હાલે, 5-6 દી. પછી પાછી રજા રાખવાનું થાય. પછી પાછા એક મોટા બાપુના દીકરાના ભાઈના લગ્ન આવે એટલે પાછી તે દી રજા રાખી દઈ. બાકી જો અત્યારે આપણે આવી ગયા, સવાર પડી ગયું મસ્ત મજાનું આપણે. એટલી બધી તો કે ઠંડી નહીં, એમ થોડી લાગે છે. તો બહાર આવી ગયા છે, જો સૂર્ય ઉગી ગયો છે, સવારનું વાતાવરણ આવું બધું છે. ચકલા બોલે છે આજુબાજુમાં. ને આપણે બહાર આવ્યા તો આપણે એક ઝાડવું બાંધી દીધું, જવું આવડું આ, કેમ કે એમાં હતું એવું એ છે ને નમી ગયું હતું બહુ. જો તમને બતાવું, જો બાંધી દીધું હોય તો મેં કીધી ચીકુડી જ છે. જો કે આપણે ચીકુડી બાંધી દીધી છે કે હરખી ઊંચી થાય તો નકર આ આવડી આ ડાયરખી રહી ને એમ નમી જતી હતી. એટલે મેં કીધું ફરી હવે બાંધી દેવા દઉં. સિંહ આ પડ્યો તો આ સોટીઓ વળી લઈને બાંધી દીધી. મેં કીધું બાંધીને તો વળી કંઈક થાય તો ઊંચી એમ. આ તો બાકી જો અહીંથી ડાયરખી વળી ગઈ હતી, ત્યાંથી આમ હેઠે પડી જતી હતી. અહીંથી જો બાજુમાંથી આ રાયણ ફૂટી હતી, જો આ ઠંડુ રહ્યું ને એ રાયણનું ફૂટ્યું હતું. તો એ રાયણ આપણે કાપી નાખી અને નકર તો રાયણ થઈ જતી. તો બે આમાં કલમ ચડાવેલી છે, જો એ રાયણ આપણે કાપી નાખી. મેં તો રાયણ ઉડાડી દેવા દે, નકર તો પછી રાયણ ચીકુડી થાત નહીં, રાયણ થઈ જાય. જો બાકી અત્યારથી ચીકુ આવે આમાં, જો આ જો અત્યારથી આવડા ચીકુ આવે આમાં. તો આમાં તો હજી પાંદડા આવ્યો છો કે આમે આવશે. અહીંયા ચીકુ આવ્યા છે, ઓલી બાજુ જાય ઉપર તો જાજા આવ્યા છે, જોવો તો એવું બધું છે. એટલે આપણે કાપી નાખી રાયણને. મેં કીધું રાયણ કાપી નાખી, નકર તો પછી રાયણ થઈ જાય. તો એવું હોય ને બધી. જો નારિયેલી, જો કે નારિયેલી આપણે ફૂટી જ ગઈ છે. જો અહીંથી જો આ નવો ફોટો ફૂટ્યો, જો આ રહ્યો. જો આ નારિયેલી બહુ વધે છે, આ બહુ વધે. આ રેની એટલી બધી નથી વધતી, જો આ રહી એટલી બધી વધતી નથી. ઓડી નારિયેલી છે ને એના કરતાં બહુ વધે છે. એમ બે રોપડો અલગ છે. અહીંયા બધે આપણે ઝાડવા છે, જો એટલે તેમ. જો કે ઝાડવા આપણે ને ભાઈ ઝાડવાનો બહુ શોખ, એટલે જ આપણે ઝાડવા વાવ્યા છે કે આમ લાગવું જોઈએ. અત્યારે આમ ઉઠીને તો આમ મજા આવે, બહારનો નજારો જોઈને બધું આમ લીલું છમ જ લાગે. ચોમાસામાં તો ભાઈ કંઈક અલગ જ નજારો હોય ભાઈ. બાકી જો અત્યારમાં ફૂલ ખીલા, આમ જો નજારો કંઈક અલગ. આ જોવાની જ મજા અલગ આવે ભાઈ. એટલે તો આપણે વાવ્યા. હજી આ ઝાડવા આમ હજી તો આમ એવું બધું નહીં દેખાય, મોટા થાય ને હજી થોડાક. એટલે જો ને બાંધી કંઈક ઊંચા જાય. તો જો લીંબોડી થતી નથી, એમાં પછી દવા છાંટી ને એવલી હીરુની બધી. એટલે બાકી જો આ ગુલાબ હતો, જો વડલો, અને જો આ પીપેર કેમ લાગે. દવા છાંટી બધા ઝાડવામાં કંઈક વધે તો. એટલે એવું છે બધી. ચાલો આપણે નાસ્તો કરી લઈ, પછી તમને મળીએ. તો હવે અત્યારે આપણું પાણી ગરમ થઈ ગયું મિત્રો. આપણે નાસ્તો કરી લીધો અને પછી જોવો તો હવે આપણે નાતા આવી ફ્રેશ થઈ જાય નાઈને પછી તમને આપણે મળીએ આગળ બ્લોગમાં. તો અત્યારે મિત્રો આપણે નાઈન ફ્રેશ થઈ ગયા. જોકે જેમ તો 9 વાગ્યા એટલે ટાઈટ હોતી હતી આપણે. પાછો આપણે કોટે પી લીધો. તો આગળ હું કરી પછી તમને આપણે બતાવી. તો અત્યારે વાગી ગયા 11 અને આપણે આવી ગયા અનરગઢ ફોટા પાડવા. ફોટા પાડ લે. બાકી જોવા એનું લોકેશન અહીં જો કોકનું BMW નું પડ્યું છે. અહીં કોઈક બેઠા હોય. હવે ઓલી બાજુ આમ ગાડી પીડીએ, ઓલી બાજુ છે. અને આમ જોવો આ બધું ડેમનું લોકેશન. બેઠા આપણે ફોટા પાડ લે પછી તમને આપણે મળી. તો અત્યારે વાગી ગયા મિત્રો 6 અને આપણે જે ઉઠા છે બહાર આવ્યા. મેં તો વ્લોગની એન્ડિંગ કરી નાખી. તો મિત્રો આ વ્લોગ તો પછી બપોર પછી તો શૂટ નથી છે, કેમ કે આપણે આવીને કાલે આપણે રાતે મોડા સુધી જાગતા હતા, વિડીયો એડિટિંગ કર્યું ને એવું બધું હતું. એટલેથી આવીને બપોર નીંદર આવતી હતી. તો અત્યારે 6 વાગ્યા છે આપણે ઉઠા છે. મેં કીધું વ્લોગની એન્ડિંગ કરી નાખી. ઇન્સ્ટાગ્રામમાં મિત્રો આપણે વ્લોગ નહીં આવે. ઇન્સ્ટાગ્રામમાં કાલથી વ્લોગ આવી ગયા, પછી આપણે મિની વ્લોગ ચાલુ થઈ ગયા છે.
ત્યાં સુધી આઈજામાં આ વ્લોગ જોઈ નાખો. લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને યુટ્યુબમાં આ વ્લોગ આવશે જ અને ઇન્સ્ટાગ્રામમાં કાલથી વ્લોગ આવી જાય રેગ્યુલર, તો બધા જોઈ નાખજો. ત્યાં સુધી બધાને જય માતાજી મિત્રો.